આપ સૌ જિંદગીના 6, 7, 8 દશકા પસાર કરીને સરસ પ્રવૃત્તિમય જીવન જીવ્યા પછી નિવૃત્ત થઈને પણ પ્રવૃત્ત છો, ખૂબ એક્ટિવ અને હેલ્ધી લાઈફ જીવી રહ્યા છો એવા આપ સૌ પ્રબુદ્ધ જનોને, ગલઢેરાઓને મારા પ્રણામ. હું નૈના દિનેશ ઠુમ્મર, પ્રોફેશનલી હું એજ્યુકેશનિસ્ટ છું. અમારી સ્કૂલ ચાલે છે મોટા વરાછામાં. આ નેચરોપેથી, પ્રાકૃતિક ચિકિત્સા એ મારો શોખ છે અને એ શોખ પાછળનું કારણ એ છે કે કોરોના સમયે મને કોરોના થયેલો અને પછી કોરોના પછી બહુ બધી શારીરિક તકલીફો થઈ. થોડુંક ચાલુ તો થાક લાગી જાય, કામ નહીં થઈ શકે, શરીરમાં સુસ્તી લાગ્યા કરે અને કમરનો દુખાવો તો એટલો બધો કે 5 મિનિટ ઊભું બી નહીં રહી શકાય. તો મને વાંચનનો બહુ શોખ, એટલે પહેલેથી બધા અલગ અલગ વિષયના પુસ્તકો વાંચું. તો એ સમયે હું એડોલ્ફ જુસ્ટનું રિટર્ન ટુ નેચર, નેચરોપેથીની બુક છે એ વાંચતી હતી. તો એણે આપણા જે 5 પ્રાકૃતિક તત્વો છે, હવા, પાણી, આકાશ તત્વ, માટી, તો એનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રાકૃતિક ચિકિત્સાથી સાજા થઈ શકાય એના ઘણા બધા ઉપાયો એમાં બતાવેલા. તો મને રસ પડ્યો અને મારી જે કંઈ પણ શારીરિક તકલીફો હતી એના માટે મેં એ ઉપાયો અજમાવ્યા. આ પછી મેં પ્રાકૃતિક શિબિરો પણ ઘણી બધી કરી અને મારી જે કંઈ પણ તકલીફો હતી એને બધીને મોસ્ટલી જળમૂળથી દૂર કરી દીધી, કોઈ પણ એલોપેથી દવા લીધા વગર. અને મોટા ભાગે બધા પ્રાકૃતિક જ ઉપાયો કર્યા અને હજુ બી ટીલ ટુડે મારા ઘરમાં પણ મારા બાળકો, અમે બધા એ પ્રાકૃતિક ઉપાયો કરીએ છીએ. આ પછી મને રસ પડ્યો એટલે મેં પ્રાકૃતિક ચિકિત્સાનો અભ્યાસ શરૂ કર્યો. અત્યારે પણ હું ભણું જ છું. એટલે આ બધા ખૂબ નિર્દોષ સરળ ઉપાયો છે. આપણને કેવું, ભગવાને સરસ સોના જેવું શરીર આપ્યું હતું, સ્વાસ્થ્ય આપ્યું સાવ મફતમાં, અને આપણે શું કર્યું કે મોંઘી હોટલોમાં જમવા ગયા રોગ ખરીદવા માટે. અયોગ્ય ખાનપાન આપણે લીધું અને એના લીધે શરીરમાં રોગો બધા ઘર કરતા ગયા. પછી આ એક તો પહેલા પૈસા ખર્ચીને આપણે રોગો લાવ્યા, પાછા એ રોગોને સારા કરવા પણ બહુ બધા પૈસા ખર્ચીને આપણે મોંઘા ડોક્ટર, મોંઘી હોસ્પિટલ, મોંઘી દવા, જે મફત મળ્યું એની કદર નહીં કરી. હે ને, પેલું એમ કે મફત મળે ને એની કદર ના હોય. ને પછી આ બધી દવાઓથી શું થયું કે રોગનું જે મૂળ હતું ને તે શોધ્યા વગર આપણે શું કર્યું, પેલું આપણામાં કહેવત છે ને કે બકરું કાઢતા ઊંટિયું પેઠ્યું. તો એમ એક રોગને દબાવવા માટે જે દવા લીધી એનાથી પછી એની સાઈડ ઇફેક્ટથી બીજો દર્દ થયો, બીજો રોગ થયો, એને પાછું દબાવો તો ત્રીજું, એમ એક પછી એક શરીરમાં રોગો ઘર કરતા જાય જો આપણે ધ્યાન નથી રાખતા તો. એટલે આ પ્રાકૃતિક ચિકિત્સા શું કહે છે કે બધા જ રોગો છે ને એનું કારણ એક જ છે અને એ છે શરીરમાંથી યોગ્ય રીતે જો મળનું, કચરાનું નિષ્કાશન નથી થતું, વિષ દ્રવ્યો શરીરમાંથી દૂર નથી થતા, તો એ બધા રોગોનું ઘર છે. આપણે કહીએ ને પેટ સાફ તો બધા રોગોમાં. એટલે એમ શરીરમાં જો ગંદકી જમા થાય છે, કચરો જમા થાય છે, તો આ જમા થયેલો કચરો જ એ કોઈ ના કોઈ રોગ રૂપે બહાર આવે છે. જ્યાં પણ કચરો જમા થાય, સપોઝ ફેફસામાં આ કચરો જમા થાય છે તો આપણને શરદી, ઉધરસ, સાઇનસ, ન્યુમોનિયા, અસ્થમા આ બધા રોગો થાય. પેટના આંતરડામાં જમા થાય છે તો કબજિયાત થાય છે, પેટના આંતરડામાં ચાંદા પડે છે, આ બધા રોગ થાય. હૃદયમાં જ્યારે આ લોહી વાટે જાય છે તો આપણને ખબર છે કે હાર્ટની જે આર્ટરીઝ છે એમાં કચરો જમા થાય અને એ નળીઓ સંકોચાતી જાય અને પછી આપણે કોલેસ્ટ્રોલ ને, હાઈ બીપી ને, લો બીપી ને બધું ચાલુ થાય. પછી આપણે સ્પેસ બનાવવા માટે પેસમેકર મૂકીએ. એટલે ખરેખર શું કરવાનું છે, કચરાને સાફ કરવાનો હતો, પણ આપણે એ મૂળ સુધી નથી જતા. આપણે શું કરીએ છીએ, એને ઈઝી વે, સહેલું શું છે, સહેલાઈથી કઈ રીતે થાય એ ઈઝી વે શોધીએ અને ઈઝી રસ્તા શોધતા શોધતા આપણે શું કરીએ, આપણે શરીરને રોગનું ઘર બનાવી દઈએ છીએ. આપણે ખબર છે આયુર્વેદ છે ને આપણું, એ કેટલા હજારો વર્ષ પુરાણું. આપણા 4 વેદ છે, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ. તેમાંથી જે અથર્વવેદ છે એનો જ એક પૂરક યોગ એટલે આપણો આયુર્વેદ. તો આયુર્વેદમાં આવી રીતના પ્રાકૃતિક નુસ્ખા જ બધા હતા પહેલા. કોઈ દવા નથી, એમાં દવા નથી. એમાં તમે જુઓ
કે રોજબરોજના જીવનમાં તમે જે ખાઓ પીઓ છો એના પર કંટ્રોલ રાખો તો તમે રોગોથી બચી જ શકશો. પણ જયારે રામાયણમાં રાવણ આવ્યો ને, એવું કહેવાય કે રાવણ આવ્યો ને તો એ આળસુ હતો, પ્રમાદી હતો. એટલે એને શું કીધું કે મારે કઈ, પહેલા કેવું હતું કે માણસ બીમાર પડે ને એટલે લંઘનમ પરમ ઔષધમ એવું કહેવાય. તમે લાંઘણ કરો, તમે ઉપવાસ કરો એટલે રોગ अपने आप જતો રહે, કેમ કે શરીરને પાચન તંત્રને આરામ મળે, અને પાચન તંત્રને આરામ મળે એટલે એ શું કરે કે શરીરમાંથી જે નિષ્ક્રિય કોષો છે એને બધાને દૂર કરી દે, નકામા કોષોને દૂર કરી દે, અને પાચન તંત્ર સરળ સક્રિય થઈને સારી રીતે કામ કરે. જીવની શક્તિ જે આપણી છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એને સરસ રીતે એન્હેન્સ કરે, સારી રીતે કામ કરવા માટે. તો તમે ઉપવાસ કરો ને એટલે અડધા રોગો તો એમ જ સારા થઈ જાય. તો આ રાવણને આવું બધું નહીં કરવું હતું. એટલે એને શું કીધું કે વૈદોને બધાને કીધું કે તમે મારા માટે દવા શોધો. આપણે બી અત્યારે એવું જ કરીએ છીએ, રાવણ જેવું જ કામ કરીએ છીએ. આપણને કોઈ ઉપવાસ નથી કરવા, કોઈને ભૂખ્યું નથી રહેવું, એટલે આપણે પણ શું કરીએ છીએ, દવાના આશરે જઈએ છીએ, અને એના લીધે એક કરતા બીજા ઘણા બધા રોગોનું આપણું શરીર એ ઘર બની જાય છે. તો પ્રાકૃતિક ચિકિત્સા એમ કહે છે પ્રકૃતિ આપણી માં છે. તો આપણે કુદરતથી જેટલા નજીક રહીશું ને, પ્રકૃતિ જેટલા નજીક રહીશું ને એટલા આપણે સાજા રહીશું. આપણે જો કુદરતી વાતાવરણમાં નથી જીવતા, અત્યારે અહીંયા બધા એસી ચાલતું હશે, કુદરતી વાતાવરણમાં નથી જીવતા, કુદરતી ખોરાક પણ નથી ખાતા. ભગવાને જે સ્વરૂપે આપણને આપ્યું છે એ સ્વરૂપે નથી ખાતા. આપણે કોઈ પ્રોસેસ કરીએ છીએ, કુક કરીએ છીએ, ફ્રાય કરીએ છીએ, બેક કરીએ છીએ. નેચરલી જે ભગવાને આપ્યું છે એ સ્વરૂપે ખાવ તો તમને કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. પણ આપણે એવું નથી કરતા, અને હવે તો આપણા જીન્સ પણ એવા થઈ ગયા, વર્ષોના વર્ષોથી આપણે ખાઈએ છીએ એટલે આપણે કાચું આપણું શરીર કદાચ ડાયજેસ્ટ પણ ન કરી શકે. પણ એવું કહેવાય કે તમે 50 વર્ષની ઉંમરે પહોંચો ને એના પછી તમારે 50% રાંધેલું અને 50% કાચું, જો તમે ચાવી નથી શકતા તો એને જ્યુસના ફોર્મમાં લો, રસના ફોર્મમાં લો, પણ 50% કાચું ને 50% રાંધેલું ખાઓ. અને સોલિડ જે ફૂડ છે એ ઓછું લો અને લિક્વિડ ફૂડ છે એ વધારે લો. શાકભાજી પણ તમે જે બટેકા, સક્કરિયા એ બધા જે સોલિડ છે ને એને ઓછા કરી દો, અને લિક્વિડ વાળા જેમાં વધારે પાણી છે, ગલકા છે, તુરિયા છે, દૂધી છે, જેમાં વધારે પાણી છે ને એ શરીરમાં લેશો ને એટલે શરીર સરળતાથી એને પચાવી શકશે. કેમ કે આપણે જાણીએ છીએ કે વર્ષોથી જમા કચરો છે શરીરના આંતરડામાં, બરાબર યોગ્ય મળનું નિષ્કાશન નહીં થવાથી આંતરડામાં આ કચરો જમા થયો, અને એના લીધે આંતરડા સંકોચાતા ગયા, એની કાર્યક્ષમતા ઓછી થતી ગઈ. તો જે ઓલરેડી બરાબર કામ નથી કરતું એમાં તમે હાર્ડ વસ્તુ નાખો છો, બટેકાને, સક્કરિયાને, સુરણ રોજ ખાઈશું આપણે, હમણાં પેલી રતાળોની સિઝન આવશે એટલે રોજ રતાળોના ભજીયા, તો એ બધું શું કરશે કે બરાબર પાચન નહીં કરી શકે શરીર, અને એના લીધે એક તો જમા કચરો છે, અને આ નહીં પચેલું ખોરાક પાછું વધારે કચરો જમા કરશે. તો એવું કહેવાય કે પ્રાકૃતિક ચિકિત્સા એમ કહે છે કે બધા રોગોનું મૂળ એ આ જમા થયેલી ગંદકી છે, એને દૂર કરી દો એટલે રોગ ધીમે ધીમે અપને આપ દૂર થતા જશે. આપણા શરીરમાંથી આ જે ટોક્સિન્સ છે, વિષ દ્રવ્યો છે, એ 4 રીતે દૂર થાય. પેટની સફાઈ થાય મળ દ્વારેથી, એટલે મળ માટે શરીરમાંથી કચરો સાફ થાય. કિડની સરસ રીતે કામ કરતી હોય એટલે યુરિન માટે બધા ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી જાય. આપણે ફેફસા બરાબર કામ કરે, બેન હમણાં આગળ કહેવાના છે આપણને શ્વાસનું વિજ્ઞાન, તો ફેફસા બરાબર કામ કરશે, યોગ્ય રીતે આપણે શ્વાસ લઈશું, ઊંડા શ્વાસ લઈશું અને બહાર કાઢશું એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે, કચરો છે બધો, એ વ્યવસ્થિત બહાર નીકળી જશે, એટલે ફેફસા પણ આપણા સરસ રીતે કામ કરશે. અને ચોથું એ આપણી ત્વચા, પરસેવા માટે પણ બધા વિષ દ્રવ્યો છે એ શરીરમાંથી બહાર નીકળે છે. તો આ બધું સરસ રીતે થાય એના માટેના પ્રાકૃતિક ઉપાયો, એની હું થોડીક તમને વાતો કરું. એના પહેલા છે ને બધા એકદમ બહુ સિરિયસ બેઠા છે ને, તો ચાલો આપણે સરસ એક એક્ટિવિટી કરીએ. તમે બધા આમ જ બેસો, કોઈ એક્સપ્રેશન પણ મોં પર નથી આવવાના, અને તમારે અવાજ પણ નથી કરવાનો. આમ જ બેઠા બેઠા તમે મોં બંધ રાખીને રામ રામ બોલો. બધા મોં બંધ રાખો, અને જીભ જો તાળવાને જશે ને પાછી નીચે આવશે. મોં બંધ રાખીને એક્સપ્રેશન વગર, અવાજ વગર રામ રામ બોલો. થઈ રહ્યું છે બધાથી? રામ રામની ક્રિયા થઈ રહી છે તમારાથી? આનાથી શું ફાયદો થશે કે અલ્ઝાઇમર કેટલો બધો ભયંકર રોગ હે ને, આપણી યાદશક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય, આપણે આપણાને ભૂલતા જઈએ અને એક સમય આપણે પોતાને પણ ભૂલી જઈએ. તો આ જીભ છે એને એક્ટિવિટી કરીને, આપણે જીભની એક્સરસાઇઝ કરી
તો જીભનું ડાયરેક્ટ કનેક્શન એ બ્રેઇન સાથે, એટલે તમે આ જીભની કસરત કરો છો એના લીધે મગજના જે અંદરૂની અવયવો છે એને બધાને સરસ એક્સરસાઇઝ મળે છે, સરસ મસાજ મળે છે અને એના લીધે એ બધા અવયવો એક્ટિવ થઈ રહ્યા છે. તો યાદ શક્તિ તમારી ઘડપણ સાથે જેમ જેમ એવું કે ઓછી થતી જાય, ક્ષીણ થતી જાય, તો એ યાદ શક્તિને સતેજ રાખવાનું કામ એ આ સાવ નિર્દોષ ને નાનકડી દેખાતી ક્રિયા કરશે. આ તમે ક્યારેય બી કરી શકો. તમે અત્યારે બેઠા છો તો પણ તમે બધા જ આ બોલી શકશો, ક્યારેય પણ. તમે ઘરમાં છો, બહાર છો, અને એવું કહીએ ને કે આપણે ભગવાનનું નામ લઈએ તો કોઈ ખરાબ વિચારો ના આવે, ખોટા વિચારો ના આવે, એટલે મગજ બી સારું રહે અને આ એક્સરસાઇઝ કરો છો એટલે શારીરિક પણ ફાયદો થાય. અને પેલું એમ કે રામ નામે તો પથરા બી તરી જાય, તો આપણે તો ભગવાનનું નામ લઈશું તો શારીરિક માનસિક બધા જ ફાયદા છે. એટલે જ્યારે પણ તમે ફ્રી હોય તો આવી એક નિર્દોષ નાનકડી ક્રિયા કરો. આપણે પેલી વાત કરતા હતા કે 4 રીતે શરીરમાંથી જે નિષ્કાસન થાય, કચરો બહાર નીકળે, બોડી ડિટોક્સ થાય. તો એના માટે પેટની સૌથી મોટી જરૂરિયાત એ પેટનો કચરો બધો બહાર નીકળે. એના માટે શું કરવાનું છે? તો એક નિર્દોષ જ્યુસ છે, એ તમારા પૌત્ર પૌત્રીથી માંડી અને વૃદ્ધ સુધીના કોઈ પણ વ્યક્તિ સવારમાં આ જ્યુસ પીવાનો છે, કોઈ આડઅસર નથી, એના ફાયદા જ ફાયદા છે. સવારમાં શું કરવાનું છે? ધાણા, ફુદીનો, લીંબુ, આદુ, દૂધી, આમળા, સરગવાના પાન, મેથીના પાન, પાલક, આમાંથી જેટલી પણ વસ્તુ અવેલેબલ હોય, લીલી હળદર, આમાંથી જેટલી પણ વસ્તુ અવેલેબલ છે એને સરસ ધોઈ અને જ્યુસરમાં જ્યુસ કાઢો. ટેસ્ટ માટે તમે જોઈએ તો થોડું સિંધવ મીઠું એમાં ઉમેરી શકો અને આ સરસ મજાનો જ્યુસ આખું ફેમિલી રોજ સવારે 1 ગ્લાસ પીવો. આનાથી પેટની સફાઈ તો થશે જ, કિડનીને સરસ આરામ મળશે, કિડની સાફ થઈ જશે. અને બીજું, દિવસભરની જેટલી પણ આપણે વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાતો છે એ મોટા ભાગની આ એક જ જ્યુસથી પૂરી થઈ જશે. એટલે કિડની સાફ થશે, પેટ સાફ થશે અને વિટામિન્સ અને મિનરલ્સ મળશે. એટલે એક સાથે ઘણા બધા ફાયદા આપતું આ જ્યુસ, જેને આપણે ક્લીનિંગ જ્યુસ પણ કહી શકીએ. તો આવું નિર્દોષ જ્યુસ એ આપણે રોજે સવારે લઈએ તો એ પેટની સફાઈનું કામ કરશે. પછી કિડની માટે આ જ્યુસ તો ફાયદાકારક છે જ, પણ ઉંમર પ્રમાણે ઘણા બધા લોકોને આમાં યુરિન સંબંધી સમસ્યાઓ હશે. વારંવાર યુરિન પાસ કરવું પડે, ખૂબ વધારે યુરિન આવે અથવા તો અટકીને આવે, આ બધું ઘણા બધાને પ્રોબ્લેમ હશે. અને એવું નથી કે આ ઓલ્ડ એજમાં જ આવે છે, નાના બાળકને પણ આ પ્રોબ્લેમ હોય છે. તમારે જે પૌત્ર પૌત્રી હશે તો વારંવાર યુરિન ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ બહુ બધા પીડિયાટ્રિશિયન કહેતા હોય છે કે અત્યારે નાના છોકરાને વારંવાર યુરિન ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ બહુ થઈ જાય છે. એક તો બિચારું બાળક બોલી નહીં શકતું હોય એટલે રડ્યા કરે, યુરિન પાસ કરે ત્યાં, અને એના લીધે તાવ આવી જાય. પછી 4-5 વર્ષના છોકરા થાય ને તો પણ પથારી ભીની કરતા હોય. તો એના માટેનો એક નિર્દોષ પ્રયોગ કહું તો કાળા તલ, એ 50 ગ્રામ કાળા તલ લેવાના છે અને 25 ગ્રામ અજમો. આ તમારા માટે જોઈએ તો તમે એક નાની ડબ્બી ભરીને તલ ને અજમો મિક્સ કરીને તમારા બેડની બાજુમાં જે ડ્રોવર હોય ને, હું આવું કહેતી જઈશ, એ બધી ડબ્બીઓ મોસ્ટલી તમે એવું આમ અત્યારે પિક્ચર એવું ક્રિએટ કરો કે તમે બેડની બાજુમાં ડબ્બી મૂકી દીધી. આ હું તમને એટલા માટે કહું છું કે ઈઝી હશે ને, સામે હશે ને તો તમને યાદ પણ આવશે ને ઈઝીલી થઈ પણ જશે. તમે જે તે ટાઈમે મિક્સ કરવાનું વિચારશો ને તો રોજે હવે એ વસ્તુ શક્ય નહીં બને. અને આ બધા પ્રયોગો તમે રોજબરોજના જીવનમાં જીવન પર્યંત કરી શકો છો. એટલે આવી એક ડબ્બી કાળા તલ અને અજમાની ભરી અને બેડની બાજુમાં મૂકી દીધી. જ્યારે પણ તમે બેડરૂમમાં જાઓ છો તો દિવસમાં 3-4 વખત તમે ચમચી આ ચાવીને ખાઈ શકો છો. દાંતની તકલીફ છે અને ચાવી નથી શકાતું તો આના પાવડર ફોર્મમાં પણ લઈ શકો તમે. એ પણ નથી લેવું તો આની લાડુડી પણ નાની સોપારીની સાઈઝની લાડુડી બનાવી લો. તમે ઘી ગોળ લઈ શકો છો તો જરૂર પૂરતું આમાં ઘી ગોળ ઉમેરી અને નાની લાડુડી બનાવીને ડબ્બો ભરી દો. તમે ઘી ગોળ નથી લઈ શકતા, તમારા બચ્ચાઓને તો જે પૌત્ર પૌત્રી છે એને તો નાનકડી લાડુડી બનાવીને આપો, દિવસમાં 3-4 વખત આપો, ચોક્કસ એમાં ફાયદો થશે. યુરિનના જે કંઈ પણ તકલીફ છે એ બધામાં આ બાળકોને ફાયદો થશે આ લાડુથી. પણ તમે ઘી ગોળ નથી નાખતા અને તમારે લાડુ બનાવવા છે તો હું આવા 2-3 લાડુ કહેવાની છું. એના માટે કહું બીજું કે તમે ઘી ગોળની જગ્યાએ બીજું શું નાખી શકો. તો તમે ગાંધી ત્યાં જાઓ ને તો તમને છે ને કડવા લીમડાનો ગુંદર મળશે. તો કડવા લીમડાનો ગુંદર લાવી અને એનો પાવડર બનાવી દો. પછી તમારો જેટલો પેલો પાવડર છે તલ અને અજમા વાળો, તો એમાં જેટલા પાણીની જરૂર છે લાડુ બનાવવા માટે એટલું પાણી લો
એમાં થોડોક ચમચી જેટલો પેલો ગુંદર નાખો પાવડર, અને ગેસ પર કરો અને એ સરસ લિક્વિડ થઈ જાય ચીકણું, એટલે પેલો પાવડર એમાં નાખી દો અને પછી એની લાડુડી બનાવી લો. આ ડાયાબિટીસ વાળા માટે પણ ફાયદાકારક છે, એટલે કોઈ પણ વ્યક્તિ આ લાડુ લઈ શકે છે. તો આ લાડુ છે એ તમારે યુરિન સંબંધી જેટલી પણ તકલીફો છે એમાં ખૂબ 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 ફાયદો કરશે. એટલે આવી રીતે યુરિનની સફાઈ થશે. ફેફસા માટે તો બેન આપણને કહેવાના છે, જે કંઈ પણ આપણે ફેફસાના શ્વસનના સંબંધી જે કંઈ તકલીફ હોય એમાં કઈ રીતે ફાયદો થાય બેન કહેશે. સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ, તમને બરાબર પસીનો નથી થતો, અંદર જમા થઈ ગઈ છે, અહીંયા કચરો જમા થયો છે અને બોડી બરાબર ડિટોક્સ નથી થતું, બધા વિષ દ્રવ્યો બરાબર બહાર નથી નીકળતા, રોગ છિદ્રો બરાબર ખુલેલા નથી, અથવા તો કોઈ સ્કિનની એલર્જી છે કે ઇન્ફેક્શન છે, તો એના માટે એકદમ સરળ ઉપાય, જો શક્ય હોય તો તમે અઠવાડિયામાં 2 વખત, નહીં તો અઠવાડિયે 1 વખત તો કરો જ કરો. ફટકડી આવે ને એની ટીકી આવે, સાબુ જેવી આવી ટીકી આવે, 20-25 રૂપિયાની આવે, એ તમારા બાથરૂમમાં મૂકી રાખવાની. નવા જાઓ એટલે સાબુની જગ્યાએ એ ફટકડીથી ઘસીને આખા બોડીથી નાહવાનું છે. એનાથી શું થશે તમને ખબર છે? ફટકડી આપણે પેલું પાપડ ને એવું બનાવીએ ત્યારે વાપરીએ ને તો કેવું સરસ ચોખ્ખું કરી નાખે છે ને, પાણી ગંદુ હોય તો વ્હાઈટ કરી નાખે છે. એમ એ સ્કિન માટે પણ એટલું જ ઇફેક્ટિવ છે આ ફટકડી છે ને. તો એ તમારા સ્કિનની જે કંઈ પણ સમસ્યા હશે એમાં ખૂબ ફાયદો કરશે. રોમ છિદ્રો સરસ મજાના ખુલી જશે અને પરસેવા માટે બોડીમાંથી બધા વિષ દ્રવ્યો બહાર નીકળી જશે અને બોડી સરસ મજાનું ડિટોક્સ થઈ જશે. આ ઉપરાંત ફટકડીનો એક બીજો ફાયદો કહું. અહીંયા બેઠા છે એમાં ઘણા બધાને પેલું દાંતમાં જનજનાહટ થવાનો પ્રોબ્લેમ હશે. છે કોઈને પ્રોબ્લેમ? દાંતમાં પેલું ઠંડુ ખાય કે ગરમ ખાય તો દાંતમાં નહીં જનજનાહટ થાય, આપણને કળતર થાય, છે કોઈને પ્રોબ્લેમ હોય તો હાથ ઊંચો કરજો. તો હા, તો આમાં શું કરવાનું છે કે આ ફટકડી છે ને એનો પાવડર બનાવી દો અને તમે બ્રશ કરી લો ને પછી એ ડબ્બી મૂકી દેવાની, બાથરૂમમાં જ રહેવા દેવાની. એટલે કેવું ઇઝીલી જે વસ્તુ સામે હશે ને, આપણે કેવું ફાસ્ટના જમાનામાં જીવીએ છીએ, એ બધું ફટાફટ જે મળે ને એ બધું આપણે કરીએ, રસોડામાં લેવા જવાની આળસ આવશે. તો એક ડબ્બી મૂકી જ રાખવાની, બ્રશ કર્યા પછી કોગળા કરી લો, પછી છેલ્લે છે ને આ ફટકડીની સહેજ આમ ચપટી લઈ મોંમાં મૂકી અને એના કોગળા કરો. એનાથી ચોક્કસ તમારી આ જનજનાટ છે ને 100% મટી જશે અને એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એકદમ નિર્દોષ છે. નાના બચ્ચાઓને બી પાયરિયા થયા હોય કે દાંતમાં સડો હોય ને તો પણ રોજે એને ટેવ પાડો. ને અત્યારે લેટેસ્ટ રિસર્ચ તો એવું કહે છે કે નાના બચ્ચાઓને જો પાયરિયાનો પ્રોબ્લેમ છે અને એ વધારે સમય સુધી રહે છે તો એને સંધિવા થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે એ બાળકને. અત્યારે નાની ઉંમરથી સાંધાના દુખાવા થાય છે, પહેલા તો કેવું 50-60 વર્ષ પછી થતા હતા, અત્યારે નાના બાળકોથી માંડીને યુવાનોને પણ સાંધાના દુખાવા થાય છે, સંધિવાના પ્રોબ્લેમ. તો એ પાયરિયામાં ખાસ સિરિયસલી આ વસ્તુ લો અને તમારી જે કઈ ટ્રીટમેન્ટ થતી હોય એ કરો અને એની સાથે સાથે આ ફટકડી વાળા કોગળા ચોક્કસ કરાવો નાના બાળકોને, એ લોકોને સંધિવામાં ખૂબ 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 ફાયદો થશે. તો આવી રીતે આપણે ચામડીની સાફ સફાઈ કરી. આ ગળાના કોગળાની વાત આવી તો એક બીજા પણ કોગળા હું તમને રેકમેન્ડ કરું. ઉંમર પ્રમાણે કેવું આપણને પેલો કફ જમા થઈ જાય, ગળામાં સોજો વારંવાર આવી જાય, કફ આયા કરતો હોય, કફ સરળતાથી નીકળતો ન હોય, તો એના માટે પણ હળદર મીઠું ભેગું કરી અને એક ડબ્બી બાથરૂમમાં મૂકી દો. તમે જ્યારે બ્રશ કરી લો એટલે ગાર્ગલ કરવાના છો તો વોર્મ વોટરમાં રોજે થોડું એ હળદર મીઠાવાળી 1 ચમચી નાખી દો અને એનાથી ગાર્ગલ કરો. તો એનાથી શું થશે, આ જમા થયેલો કફ છે ને સરળતાથી નીકળી જશે. ટોન્સિલ્સનો પ્રોબ્લેમ હોય એમાં પણ ખૂબ જ ફાયદાકારક. જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે ને એના માટે પણ આ ગાર્ગલ ખૂબ ફાયદાકારક, એટલે એ તમે રેગ્યુલર કરતા રહો. આપણે આ જિંદગીની 3 અવસ્થાઓ, બાળપણ, યુવાની અને ઘડપણ, એમ આપણા શરીરના 3 દોષો, વાત, પિત્ત અને કફ, હે ને. તો બાળપણમાં કફનું વધારે જોર હોય. નાના છોકરા હોય એને વારંવાર શરદી, ઉધરસ એવું બધું થઈ જાય, ગળામાં સોજો આવી જાય, તાવ આવી જાય, તો એ બાળપણમાં આ કફ પ્રકૃતિનું વધારે જોર હોય. યુવાવસ્થામાં કેવું માણસ બહુ દોડધામ કરતો હોય, ટાઈમે ખવાય નહીં, પીવાય નહીં, ટેન્શન હોય, ત્યારે પિત્ત જોર કરે. અને પિત્તથી તો એવું કે આયુર્વેદ કે 70% રોગો છે ને એ પિત્તના લીધે થાય. પિત્ત ઇમ્બેલેન્સ થાય, તમારા પિત્તમાં વધઘટ થાય, 70% રોગો પિત્તના લીધે થાય છે. તો યુવાવસ્થા એ પિત્તનો જોર કરવા વાળું છે
અને વૃદ્ધાવસ્થામાં એ વાત. વાયુથી થતા રોગો એ વૃદ્ધાવસ્થામાં સૌથી વધારે થાય. વાયુના થતા રોગો એટલે કેટલા બધા રોગો. એક તો તમને ગેસની સમસ્યા થાય, કબજિયાતની સમસ્યા થાય, પછી સાંધાના દુખાવો તો લગભગ બધાને હોય. અને હવે તો એવું નથી કે વૃદ્ધાવસ્થામાં જ થાય, યુવાનીમાં પણ થાય, પણ વૃદ્ધાવસ્થામાં થોડા વધારે હોય. અને આપણે એનું આગળ કારણ જોયું કેમ એવું થાય છે, કારણ કે આંતરડામાં વર્ષોથી જમા કચરો બધો આંતરડાની દિવાલો પર ચોંટી જાય છે. રબર જેવા સોફ્ટ અને સ્નિગ્ધ જે આપણા આંતરડા હતા એ હવે કેવા બરડ થઈ ગયા છે, એકદમ પાઇપ જેવા, પેલા પાણીની પાઇપ હોય ને એવા કઠણ થઈ ગયા છે. અને એની આંતરડાની દિવાલો પર આ બધો કચરો જમા થઈ ગયો છે. અને એના લીધે આ વાયુનો પ્રકોપ વધે છે અને વાયુને લગતા રોગો થાય છે. તો આ બધા ત્રિદોષ આપણા છે. એનાથી બચવા માટે શું કરવાનું? તો એકદમ સરળ નિર્દોષ પ્રયોગ એમ કહું કે સ્વાદિષ્ટ લાડુ ખાઓ અને ત્રિદોષને બેલેન્સ રાખો. એવું કહું તો તમને એ વાત સાચી લાગે? ના લાગે ને? કે લાડુ ને ત્રિદોષ ને શું સંબંધ? લાડુ ખાઈએ તો વધારે પ્રોબ્લેમ થાય ને. પણ હું તમને સ્વાદિષ્ટ લાડુ પણ ખવડાવું અને તમારા ત્રિદોષ નું બેલેન્સ પણ કરી આપું. તો શાનો લાડુ બનાવવાનો છે? હરડે, બેરડા અને આંબળા. આને આપણે ત્રિફળા કહીએ. એમાં હરડે તો આયુર્વેદ એમ કે હરડે તો આપણી માં છે, આપણી જન્મી, જેને આપણને જન્મ આપ્યો એ આપણી માં, જન્મભૂમિ આપણી માં, પ્રકૃતિ આપણી માં, જગદંબા આપણી માં, અને આ પાંચમી હરડે એ પણ આપણી માં. માં જેટલું બાળકનું ભલું ઈચ્છે ને, ભલું કરે ને, એટલું હરડે પણ આપણા શરીર માટે એટલું જ ભલું કરે. એટલે હરડે એ આપણી માં છે. આંબળાના તો કેટલા બધા ફાયદા, ના ગણાય એટલા બધા ફાયદા. કોઈ પણ ફોર્મમાં તમે આંબળા ખાઓ, ફાયદો જ ફાયદો, કોઈ નુકસાન નહીં. તમે સૂકું ખાઓ, લીલા ખાઓ, જ્યુસ ખાઓ, ગમે તે ફોર્મમાં તમે આંબળા ખાઓ, એના કેટલા બધા અઢળક ફાયદા. તો હરડે, બેરડા અને આંબળા, આનું ત્રણને આપણે કહીએ ત્રિફળા. આ તમારે ત્રણેય વસ્તુ 100 ગ્રામ લેવાની છે. તમે જો રેડી પાવડર લેતા હોય તો 300 ગ્રામ રેડી પાવડર ગાંધીને ત્યાં મળે, તમને આખા પણ મળે અને તમારે પાવડર જોઈએ તો તે પણ મળે. તો 300 ગ્રામ તમારે આ ત્રિફળાનો પાવડર લેવાનો છે. આમાં 100 ગ્રામ ગોખરુનો પાવડર નાખવાનો છે અને 100 ગ્રામ ગળો, જે ગિલોય કહેવાય ને, તે લીમડા પર જે તાતણા થાય અને પછી જાડી થઈ જાય, તો એને ગિલોય હોય એ આ જાડી ગિલોયને સૂકવી એના ટુકડા કરીને એનો પાવડર કરી આ 100 ગ્રામ ગળોનો પાવડર નાખવાનો છે. 5 વસ્તુ ભેગી થઈ ગઈ, ત્રિફળા, ગળો અને ગોખરું. આ 5 વસ્તુને મિક્સ કરી બધું સરખા ભાગે લેવાનું. ત્રિફળા લો તો 300 ગ્રામ અને પેલું 100 ગ્રામ, 500 ગ્રામ થયું. હવે તમે જો અગેન ગોળ ઘી ખાઈ શકો છો તો ગોળ ઘી અંદર મિક્સ કરો. ગાયનું ચોખ્ખું ઘી ઘરે બનાવેલું હોય તો વધારે સારું, નહીં તો કોઈ ગૌશાળામાં મળે જ છે અત્યારે તો સરસ ચોખ્ખું ઘી. અને ગોળ એ જેટલું મિક્સ થાય, આ પાવડર મિક્સ થાય એટલો ગોળ ઘીનો પાક લઈ અને પછી આ પાવડર અંદર નાખી દો. અને એનાથી શું થશે કે સરસ મજાનું ગઠન થશે અને નાના તમારે સોપારીની સાઈઝના લાડુ બનાવવાના છે. ડબ્બો ભરીને અગેન ક્યાં મૂકી દેવાનો છે? બેડની બાજુમાં. એટલે યાદ રહી ને, બેડની બાજુમાં એટલે જ મુકાવું છું કે તમે છે ને વારંવાર બેડરૂમમાં જાઓ ને તો તમને યાદ આવે, અને રસોડામાં યાદ નહીં આવે. ખાસ કરીને જેન્ટ્સ ને તો જરાય યાદ નહીં આવે, રસોડામાં જતા પણ નહીં હોય અડધા તો. બહેનો જાય તો બહેનો શું રસોઈમાં હોય, પોતાના શરીર માટે બહેનો હંમેશા ઉદાસીન હોય. હા, તો બેસ્ટ. આ અગેન તમે મૂકી દો બેડની બાજુમાં અને દિવસમાં તમે આ 3-4 લાડુડી ખાઈ શકો છો. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એકદમ નિર્દોષ ઉપાય છે. તમારા પૌત્ર પૌત્રીને, તમારા દીકરા દીકરીને, બધા આખું ફેમિલી ખાય તો બહુ જ સારું. હેલ્ધી ફેમિલી, કોઈ રોગ કોઈને નહીં થાય. એટલે ત્રિફળાના બી કેટલા બધા ફાયદા, વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનું એ બેલેન્સ કરશે, સમન કરશે. અને એટલે સરસ રીતે આપણે રોગોથી બચી શકશું. રોગો છે તો એક રેગ્યુલર પ્રયોગથી ધીમે ધીમે આ બધા રોગો ઓછા થતા જશે. આવી રીતે આપણે ત્રિદોષ સમન માટે આ ટેસ્ટી લાડુ ખાઈએ. ટેસ્ટી કેટલા છે એ તમે ઘરે જઈને પછી કહેજો, પણ ભાવશે એમ. એટલા બધા ખરાબ નથી હોતા. અને ના ચાલી શકો તો પાણી જોડે ગળી જવાના. પાવડર ફોર્મમાં લો તો પાવડર ફોર્મમાં પણ ચાલે, કઈ વાંધો નહીં. અને ગોળ ઘી નથી ખાઈ શકતા તો અગેન પેલું આપણે જે કીધું ગુંદર વાળું, એ રીતે તમે લાડુ બનાવી શકો. અત્યારે બધાને B12 ની બહુ કમી હોય. કેટલા લોકોને B12 ની કમી છે આમાંથી? બહુ બધાને છે. ઓકે, B12 ની ખામી માટે પણ આવો એક સરસ નિર્દોષ પ્રયોગ આપણે જોઈએ.
શું કરવાનું છે? જીરું આવે ને તે જીરું પાવડર 100 ગ્રામ, ધાણા પાવડર 100 ગ્રામ, સૂંઠ 50 ગ્રામ અને 25 ગ્રામ મરીનો પાવડર. બસ આ 4 વસ્તુ લેવાની છે. આને બી અગેન તમારે લાડુ બનાવવા હોય, ઘી ગોળ ખાતા હોય તો લાડુડી બનાવી લો, બેડની બાજુમાં ડબ્બી મૂકી દો. અને જો નથી ખાતા તો ગુંદર વાળા લાડુડી, સોરી હા 100 ગ્રામ ધાણા પાવડર, 100 ગ્રામ જીરું પાવડર, 50 ગ્રામ સૂંઠ પાવડર, 25 ગ્રામ મરી પાવડર અને એ બધું મિક્સ થાય એટલું ઘી ગોળ. અને લાડુડી બનાવી અને તમારા ઘરમાં નાના છોકરાઓ છે તો એને પણ આપો. આ શું કરશે? ધીમે ધીમે શરીર જાતે B12 બનાવતું થશે અને પાચનમાં પણ ખૂબ બધો ફાયદો કરશે. ધાણા જીરું છે એ તમારી પાચન ક્રિયાને પણ સક્રિય કરવા માટે ખૂબ જ ફાયદો કરશે. તો આવી રીતે આ લાડુડી તમારી પાચન ગોળી કે B12 ગોળી કે જે તમે કહો એ તમારે રોજ એક ગોળી સવારે અને એક સાંજે. અને વધારે ખાઈને છોકરાને ભાવે તો પણ આની કોઈ આડઅસર નથી, ખાવા દેવાનું. નાના છોકરાને ટેવ પાડી દો ગોળની લાડુડી, એટલે આવી 4-5 લાડુડી રોજ આપી જ દેવાની, બધી અલગ અલગ જાતની. પહેલા આપણે કીધું ને અજમા અને તલ વાળી લાડુડી, આ ત્રિફળા વાળી લાડુડી, આ લાડુડી રોજ છોકરાને ત્યાં તમારે રોજ 4-5 લાડુડી ખાઈ લેવાની. અને નાનપણથી ટેવ પાડશો ને તો એ લોકો પ્રકૃતિથી નજીક જશે. જો આપણે જ ટેવ નહીં પાડીએ, આપણે જ દવા લઈશું તો એ લોકો તો આપણાથી હાઈ ડોઝની દવા લેશે અને શેની લેશે. દિવસે રોગો વધતા જાય છે ને, તો આપણે ઘરમાં આયુર્વેદને લાવશું, પ્રાકૃતિક ચિકિત્સા લાવશું તો એ લોકોને ટેવ પડશે દવાથી, તો એ લોકો દૂર જશે. આપણે દવાને પ્રેમ કરશું તો એ લોકો તો ચોક્કસ જ કરશે, કેમ કે આપણે જે કરશું એ જ શીખશે ને. તો એ છોકરાઓ માટે થઈને પણ આપણે આ વસ્તુ કરીએ. તો એવી રીતના આ B12 નો લાડવો, જેને એસિડિટી અને ગેસની સમસ્યા છે તે એના માટે એક સરસ નિર્દોષ પાવડર કહું, સોરી ધાણા, જીરું, વરિયાળી અને સાકર, આ 4 વસ્તુ સરખા ભાગે 100 ગ્રામ લીધી, ચારેયનો પાવડર કરી નાખો. અને એ પાવડર તો બહુ ટેસ્ટી હોય. થોડુંક છે ને એકદમ મતલબ ફાઇન નહીં કરી દેવાનું, થોડુંક કરકરું રાખવાનું, એટલે મજા આવશે ચાવવાની. પણ અમે બધા ખાઈએ, જ્યારે મતલબ ડાઇનિંગ ટેબલ પર રાખ્યું છે, જ્યારે ડાઇનિંગ ટેબલ પરથી જે નીકળે ને ખાતું જાય ચમચી ભરીને, એટલે મજા આવે છે. તો એસિડિટી અને ગેસની સમસ્યામાં આ પાવડર ખૂબ 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 ફાયદો કરશે. એવી નાના છોકરાઓને પણ તમે આપી શકો, પણ કફ પ્રકૃતિ હોય એટલે પેલું સાકર ને વરિયાળી બંને ઠંડુ પડે એટલે થોડું ઓછું આપો અને એકાદ વાર આપો. જમ્યા પછી તમે આપો તો કઈ વાંધો નહીં અને તમે લોકો પણ લઈ શકો છો. તો આ થઈ ગેસ ને એસિડિટીના પ્રોબ્લેમ માટે. જે લોકોને હાઈ બીપી છે અને ડાયાબિટીસ છે એવા લોકો માટે એ 2 પ્રયોગો કહું, બહુ સરળ નિર્દોષ પ્રયોગો છે અને પાચનમાં પણ ફાયદો કરશે. પહેલો પ્રયોગ છે એ સફેદ કોળાનો રસ. સફેદ કોળાનો રસ છે ને એ બહુ જ બધા રોગોમાં ફાયદો કરે. પણ તમારી તો ખબર નથી, અમે તો નાના હતા ને તો મારા દાદી એવું કીધું કે કોળું છે ને રાવણનું માથું કહેવાય. હું તમને કહી રહી છું પણ હું નથી પી શકતી, કેમ કે મગજમાં એ ઘૂસી ગયું છે વર્ષોથી. પણ તમે પી શકતા હોય તો સફેદ કોળાનો રસ એ રોજ સવાર સાંજ 1-1 કપ પીવાનો છે. અને એ નાના છોકરાથી માંડી અને વૃદ્ધ સુધી કોઈ પણ પી શકે છે. અને આનાથી બહુ જ બધા ફાયદા છે. સફેદ કોળાથી ડાયાબિટીસ છે, તમારું બીપી છે, સ્થૂળતા છે, પાચન નથી બરાબર છે, તો બધા જ રોગોમાં તમે કંઈ પણ વિચાર્યા વગર આ સફેદ કોળાનો રસ અપ્લાય કરી શકો છો. બીજું ડાયાબિટીસ માટે તો સરગવાનો પાવડર, સરગવાના પાનનો પાવડર લો, આઈધર તમે લો સરગવાની સિંગનો પાવડર સૂકવીને, પછી બજારમાં બી મળે છે, તમે ગાંધી ત્યાં કહો એટલે તમને સરગવાનો પાવડર મળે. આ સરગવાનો પાવડર 100 ગ્રામ અને જાંબુનું ઝાડ આવે એ જાંબુના પાનનો પાવડર લો અથવા તો જાંબુના ઠળિયાનો પાવડર લો, તમને જે બી અવેલેબલ હોય એ. અત્યારે સીઝન છે તો તમને ફ્રેશ જાંબુ મળે તો એના ઠળિયાનો પાવડર બનાવો, અથવા તો નથી સીઝન તો ત્યારે તમે એના પાનનો પણ રસ બનાવી શકો. તો આ બંને પાવડરને પણ તમે રેગ્યુલર લો ને તો ચોક્કસથી તમે જેટલું લો છો ને ડાયાબિટીસ માટે જે ડોઝ લેતા હશો ને એ કોઈ દિવસ તમારો વધશે નહીં, ધીમે ધીમે ઘટશે અને ચોક્કસ જ આના રિઝલ્ટ મળે છે. હું આ બધા જે ઉપાયો કહી રહી છું ને એ મેં ઘણા બધા લોકોને કીધા છે ને એ લોકો પર અજમાવેલા ઉપાયો છે આ બધા જ ઉપાયો. એવું નથી કે હું જાતે કહી રહી છું, ઘણા બધા લોકો પર અજમાવેલા છે ને બધાને ફાયદા થયા છે અને નુકસાન તો કોઈને થયું જ નથી. એટલે તમે છે ને બેફિકર આ બધા જ પ્રયોગો નિર્દોષ પ્રયોગો છે, કરી જ શકો છો.
એટલે એવી રીતના આ બીપી અને ડાયાબિટીસ માટેની આ આપણે અપ્લાય કરી શકીએ. ઘણાને પેલું માઇગ્રેન નો પ્રોબ્લેમ બહુ બધાને હોય હે ને, માથાનો દુખાવો, માઇગ્રેન હોય અને ક્યારેક બહુ ટેન્શન હોય ને તો આમ માથામાં ધમ થતું હોય. તો એના માટે શું કરવાનું? તો છે ને અગેન એક ડબ્બો ચોખ્ખી માટી, એટલે આ બધા ભોંયરા ખોદાતા હોય ને તેમાં સાવ નીચેથી જે માટી નીકળે ને તે માટી લેવાની, એને સરસ ચાળી નાખવાની નીચેથી. એટલા માટે 20, 30, 40 ફૂટ કે પેલી દવા છાંટી હોય ને તો એ બધું આવે નહીં, આપણને ચોખ્ખી માટી મળે. એટલા માટે એવી નીચેથી માટી લેવાની, એને સરસ ચાળી એક ડબ્બો ભરી અને અગેન બેડની બાજુમાં. હવે આ માટીના તો કેટલા બધા ફાયદા, કેટલા બધા ઉપયોગ તમે કરી શકો. તમને માથું દુખે છે ને તો તમે એક ખાલી ડબ્બો રાખવાનો, એમાં એ માટી પલાળી દેવાની અને 2-3 કલાક પલાળે ને એટલે સરસ આમ લુગદી થઈ જશે. પછી એક કોટનનું કપડું લેવાનું, કોટનનું કપડું મૂક્યું, એના પર માટીનું આમ એક લુગદી બનાવીને મૂકી દેવાની, આમ થેપીને ઉપર બીજું એક કપડું મૂકી દીધું. તમે ખાલી 15-20 મિનિટ મૂકશો ને, માટીમાં કેટલા ગુણો ખબર છે? માટી છે ને એ 20 દ્રવ્યોને ખેંચી લે. પહેલા તમે કહો છો પેલું સાપ કે કઈ બી કરડતું હતું તો લોકો ખાલી માટી લગાવીને સાપનું ઝેર પણ ઉતારી દીધા હતા. એ તો આપણે હવે કશું માનતા નથી, આપણે બિલીવ નથી કરતા. બાકી આપણા જે ફોરફાધર્સ હતા એ લોકો પાસે બહુ બધું નોલેજ હતું પ્રકૃતિથી કેમ સાજું થવાનું. પણ આપણે કેવું, આપણે બધા સુધરી ગયા, આટલા બધા સુખ સુવિધાના સાધનો વસાવ્યા અને શરીરને તો શ્રમ ના જ પડવો જોઈએ, શરીરને તો કોઈ તકલીફ ના જ પડી જોઈએ. એના લીધે શું થયું? શરીર નિષ્ક્રિય થતું ગયું. શરીરને ના શ્રમ પડે એટલે કપડાનું મશીન, વાસણનું મશીન હું બી યુઝ કરું જ છું, હું તમારામાંની જ છું. તો શું થયું કે આપણે શરીરને શ્રમ ના પડે એટલે શરીરને નિષ્ક્રિય બનાવી દીધું. એના લીધે રોગ પ્રતિકારક શક્તિ આપણી ઓછી થતી ગઈ અને શરીર રોગોને તરત જ એટ્રેક્ટ કરે છે પોતાની બાજુ, ચુંબકની જેમ ખેંચે છે. કઈ પણ રોગ આવે તો કોરોના કેવો આપણા બધાને ચીપકી ગયો હે ને, કેમ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થતી ગઈ. તો આ માટી છે ને એમાં આ 20 દ્રવ્યોને ચૂસવાનો બહુ અદ્ભુત ગુણ રહેલો છે. આવી રીતે તમે માટીની પોટલી માથા પર, માથું દુખે છે તો માથા પર, તમને અસ્થમાનો પ્રોબ્લેમ છે તો ચેસ્ટ પર આવી પોટલી મૂકો. તમે 10 થી 15 મિનિટ મૂકશો ને તમને બહુ જ રાહત થશે. પછી જેમને કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ છે ને એના માટે તો ગાંધીજીનું પુસ્તક તમે સત્યના પ્રયોગો બધાએ વાંચ્યું હશે ને, સત્યના પ્રયોગોમાં તમે વાંચજો. ગાંધીજી માટી ચિકિત્સાથી એમને રોજે પેલી ફાંકી લેવી પડતી હતી કબજિયાત માટે. રોજે ફાંકી ના લે તો એમને સ્કૂલ પાસ ના થાય. તો એમણે આ માટી ચિકિત્સાથી એમની કબજિયાતના કાયમી સમસ્યાનું સમાધાન શોધેલું. તમે વાંચો ને ત્યારે ફરીથી એ વાળું વાંચજો એ પ્રકરણ. તો એ શું કરતા હતા કે આ માટીની પોટલી 6 ઇંચની આટલી પોટલી બનાવી દે, કપડા પર મૂકી કોટનનું અને પેટ પર મૂકી દેવાનું. એની અડધી ઇંચ જાડાઈ રાખવાની, બહુ જાડાઈ રાખવાની જરૂર નથી, અડધી ઇંચ જાડાઈ રાખવાની. પોટલી બનાવી પેટ પર રાત્રે મૂકીને સુઈ જવાનું અને સવારે એકદમ સરળતાથી તમને સ્ટૂલ પાસ થઈ જશે. કબજિયાતની સમસ્યા માટે આ રામબાણ ઇલાજ છે. કંઈ પણ બીજી અંદરૂની કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર ખાલી બહાર તમે માટીની બોટલ મૂકી દો તમને બહુ જ ફાયદો થશે. કેમ કે શરીરમાં જે ગરમી છે વધારાની એ બધી આ માટી ચૂસી લેશે. માટીમાં ગરમી ખેંચવાનો પણ બહુ અદ્ભુત ગુણ છે. એટલે આ માટી ચિકિત્સાથી તમને જે ભાગ પર દુખે છે ને કંઈ પણ વિચાર્યા વગર એનો કોઈ નુકસાન નથી. તાવ આવ્યો છે ને તો પણ તમે મૂકી શકો. અને તાવ માટે તો નાના છોકરા કે મોટા કોઈ પણ સાદો તાવ છે ને સાવ સરળ ઉપાય તમને કહું, એકદમ 100% એનો ફાયદો અને કોઈ આડઅસર નહીં. તમારે શું કરવાનું છે, દૂધ હોય ને એનું આપણે પનીર બનાવીએ ને પછી જે પાણી બચે ને એ પાણી છે ને એ બહુ મોટી દવા છે તાવ માટે. અને બીજું કેટલી બધી વસ્તુમાં એ ફાટેલા દૂધનું પાણી છે ને તો બહુ જ ફાયદો કરે છે. એટલે એ પાણી તમે કંઈ પણ વિચાર્યા વગર, કોઈ પણ ડર વગર તમે નાના બાળકને પણ આપી શકો, તમે પોતે પણ પી શકો અને રોજે પીશો ને તો બહુ જ બધા ફાયદા છે. એનાથી તમારી ઇમ્યુનિટી બુસ્ટર થશે અને નાના મોટા રોગોથી તમે બચી શકશો. તો એવી રીતના તાવ માટે તમે આ પાણી પણ આપી શકો. પેલી અગેન માટીની પટ્ટી તમે પેડું પર જ્યાં પણ દુખાવો થાય છે ને ત્યાં તમે આ માટીની પટ્ટી લગાવી શકો. શરીરના બીજા નાના મોટા દુખાવા માટે એક બીજો સરળ ઉપાય છે, તમે બેઠા છો ને બેઠા બેઠા પણ કરી શકશો. ક્યાંય પણ દુખાવો થાય છે ને એટલે આપણો નેપકિન કે ટોવેલ હોય ને તો સપોઝ અહીંયા મને દુખે છે ને તો આમ જોરમાં આમ ઘસવાનું, આમ ઘસશો ને એટલે શું થશે, આ રુધિરાભિસરણની ક્રિયા વધી જશે, દુખાવો ગાયબ થઈ જશે. રોજ જે તમે જ્યાં જ્યાં દુખે છે ને અથવા તો સવારે નાવા જાઓ ને એની પહેલા એટલે નાવા જાઓ ને તો કપડા કાઢીને પાણી નાખતા પહેલા તમે આખા શરીર આવું સૂકું ઘર્ષણ આપો, તમને શરીરના બધા દુખાવામાં બહુ જબરદસ્ત ફાયદો થશે. એટલે એ તમે કઈ વગર વિચારે કરી શકો. પાર્કિન્સન્સ નો પ્રોબ્લેમ કેટલો બધો ભયંકર હે ને. પાર્કિન્સન્સ અત્યારે
કેટલું બધું ધ્રુજારી, એક તો આખા હાથ પગ ધ્રુજતા હોય, આપણું શરીર આપણા કંટ્રોલમાં નહીં હોય, અને ક્યારેક ક્યારેક તો પેલા જેઠાલાલમાં પેલા ચંપકાટા કેમ ફ્રીઝ થઈ જાય, એમ બોડી ફ્રીઝ થઈ જાય, ખબર ને? એ પાર્કિન્સન્સ જ્યારે વધે છે, જ્યારે પ્રોબ્લેમ, ત્યારે તો ગમે ત્યારે માણસ અકળાઈ જાય. પછી જો આજુબાજુ કોઈ નહીં હોય, કેટલી ખરાબ હાલત થઈ જાય. અને એમાં પડો તમે, આ ઉંમરે આપણા હાડકા બાડકા ભાંગે, ભગવાન ના કરે, અને પછી એ સાજા થવું કેટલી અઘરી વસ્તુ છે. તો આ ન થાય ને એના માટેની એક મસ્ત એક્સરસાઇઝ આપું તમને. અત્યારે તમે બેઠા છો ને, આપણે નાના હતા ને તો ખબર છે તમને આવો અવાજ કરતા હતા. થાય છે બધાથી અવાજ? મજા આવે છે ને? આ મજા આવે એટલે કયો પેલો રિલીઝ થાય, કયો સ્ટાર રિલીઝ થાય? ડોપામાઇન રિલીઝ થાય આપણને મજા આવે એટલે. તમને ખબર છે પાર્કિન્સન્સ કેમ થાય? કેમ કે આપણી નર્વસ સિસ્ટમે જે ડોપામાઇન રિલીઝ કરે ને, એ જે ચેતાકોષો હોય ને, એ ધીમે ધીમે ઓછા થવા માંડે, નાશ પામવા માંડે, નિષ્ક્રિય થવા માંડે, એટલે તમને પાર્કિન્સન્સ નો પ્રોબ્લેમ થાય. તો એ ના થાય, જ્યારે નવરા બેઠા ને એટલે આવું ચાલુ કરી દેવા. અને એમાં એક તમારા છોકરાઓ હોય ને નાના, એની જોડે તો બહુ જ મજા આવશે. અમે નાના હતા ને તો શરત લગાવતા હતા, કોનો વધારે અવાજ ચાલે છે, કોનો મોટો અવાજ આવે છે. ચાલો આપણે મોટા અવાજેથી બધા ચાલુ કરીએ એકવાર, હે ને? થયેલું છે ને? આ પાર્કિન્સન્સ માટેની એક પણ રૂપિયો ખર્ચ્યા વગરની અને કોઈની હેલ્પ લીધા વગરની મફતની દવા છે. નથી આપણે નથી જોઈતું, આપણને નથી તો આપણે નથી જોઈતું, નહીં આવે એના માટે આ રેગ્યુલર કરવાનું બહુ જ ફાયદો થશે. તમારા મગજને બધા અવયવોને બ્રેઇનને એટલી બધી કસરત મળશે, એટલું બધું મસાજ મળશે, અને સરસ આમ જો તમે પ્રફુલ્લિત થઈ જશો. ક્યારેક બહુ જ કંટાળો આવતો હોય, બહુ કઈ મજા નહીં આવતી હોય ને, તો આવું ચાલુ કરી દેવાનું, એટલી બધી મજા આવવા મળશે ને. અને પોતાની જાત જોડે કોમ્પિટિશન, પહેલા 5 મિનિટ, પછી 10 મિનિટ, હું કેટલી વાર કરી શકું છું, હે ને? તો મજા પણ કરશો અને તમે તમારી જાતને ચેલેન્જ પણ કરશો અને રોગથી બચી શકશો. તો આવી રીતે પાર્કિન્સન્સ થી બચી શકાય. આના પછી આપણે ગેસ એસિડિટી ની વાત કરી, એક મુખવાસની વાત કરું તમને. એટલે બધા રોજ મુખવાસ તો ખાતા જ હોય, પણ આટલી વસ્તુ ખાસ એડ કરજો: ધાણા, જીરું, વરિયાળી, અજમા, અળસી, અને છઠ્ઠું છે સુવા. આ 6 વસ્તુ એડ કરી દેવાની, અને એમાં થોડુંક હળદર, મીઠાનું પાણી અને લીંબુ નાખી અને શેકી નાખવાનું. ડબ્બો ભરી કાં તો ડાઇનિંગ ટેબલ પર, કાં તો બેડની બાજુમાં, જેટલી વાર જાઓ બેડરૂમમાં મુખવાસ ખાઈ લો. પણ આમ જ યાદ રાખવું પડે, નહીં તો કેવું આપણે ભૂલી જઈએ. હું તમને એમ કહું કે તમે આમ કરજો, પણ પેલું કેવું તમે અત્યારે ગોઠવી દીધું ને બધા બેડરૂમમાં કે આટલા આટલા ડબ્બા છે, આ તો મારા બેડરૂમમાં રાખવાનું જ છે, તો થાય ને, નહીં તો ક્યાંથી થાય? પછી આળસ આવે. આ પેલું ઈઝી કેવું, તમારે 1 મહિનાનું બનાવી દેવાનું. આ બધું 1 મહિનાના 5-6 ડબ્બા ભરાઈ ગયા, મુકાઈ ગયા, જ્યારે જાઓ ત્યારે ખાલી ખાવાનું જ રહે. અને ભાઈઓ જાતે કરજો, બહેનો નહીં કહેતા, એ બહેનોને તમે બનાવી આપજો. બધા બહેનોને જે અહીંયા કપલમાં છે ને, એમને વાઈફ માટે બનાવવાનું. કેમ કે વાઈફ તો રસોઈ બનાવે, તમારા માટે દવા બી બનાવે, દવા તમારે બનાવી આપવાની. આપણામાં વૈદ, ઓરિજિનલ વૈદ હંમેશા જેન્ટ્સ હતા, પેલા લેડીઝ નહીં હતા. એટલે તમારે વૈદનું કામ કરવાનું છે. ભલે હું લેડી થઈને તમને કહેતી હોય, પણ વૈદનું કામ તમારે કરવાનું છે. બહેનો ખુશ થઈ ગઈ, ભાઈઓ કોઈએ તાલી ના પાડી, બહેનો તાલી પાડી. એટલે આવી રીતના 5-6 ડબ્બા ભરી અને બધું મૂકી દેવાનું. બાથરૂમની 2 ડબ્બી મેં તમને કીધી, ફટાકડી અને હળદર મીઠું, અને બાકી આ તમારા જાત જાતના લાડુ. તમને કોઈ પ્રોબ્લેમ નથી, ભગવાન કરે તમે બધા આવા જ સાજા ને એક્ટિવ રહો. ના થાય ને એના માટે પણ આ બધું ચોક્કસ કરજો, બહુ જ બધો ફાયદો થશે. આના પછી અત્યારે ચોમાસામાં પેલું ખબર છે, જૈન, આમાં ઘણા બધા જૈન લોકો હશે, તો એ બધું એકાસના અને ઉપવાસ ને બધું કરે, હે ને? તો કેમ કરે? કેમ કે અત્યારે આપણે સૂર્ય ક્યારેક જ દેખાય, મંદાગ્નિ હોય, શરીરમાં બરાબર પાચન નહીં થાય. તો એના માટે આપણા ઋષિમુનિઓ કેટલું સમજદારીનું કામ કર્યું. ચોમાસામાં જ બધા ઉપવાસ, ચોમાસામાં જ બધા તહેવાર. શું કામ? કેમ કે તમે ઓછું ખાઓ ને તો પાચન તંત્રને આરામ મળે. એક તો સૂર્ય પૂરતો હોય નહીં, શરીરમાં બરાબર ડાયજેસ્ટ થાય નહીં. એમાં આપણે ભજીયા, ચોમાસું વરસાદ પડે એટલે ભજીયા, આ ડુંગસ ઉપડ્યા, તો એ બધું નહીં થાય. એના માટે અઠવાડિયે કે પખવાડિયે એક ઉપવાસ કરવાનો. એના માટે શું કરવાનું છે?
તો શક્ય હોય ને તો નિર્જળા ઉપવાસ, પાણી પણ નહીં લો એક દિવસ, અને ના તમારાથી થાય, તમારી કોઈ દવા ચાલુ છે કે બીજો કઈ પ્રોબ્લેમ છે તો તમે લીંબુ પાણી વાળો ઉપવાસ કરો, અને એ પણ ના થાય તો એક વખત જમીને તમે ઉપવાસ કરો, પણ ઉપવાસ ચોક્કસ કરો. એનાથી શું થશે કે પાચન તંત્રને આરામ મળશે, અને પાચન તંત્ર છે ને એ શરીરની મરમ્મતનું કામ કરે. જ્યારે નવરું પડે તો મરમ્મતનું કામ કરે, પણ નવરું પડે જ ના દે બિચારાને. સવારનું હજી તો ઉઠીને નાસ્તો કર્યો તો પાછા 10 વાગે ચાલી થોડાક ખાખરા, તો બપોરે ચાલી દાળ ભાત શાક રોટલી, તો 4 વાગે થોડોક નાસ્તો, તો પાછું રાત્રે જમવાનું. પણ આરામ મળે તો બિચારું કોઈ વધારાનું કામ કરે ને. એટલે અઠવાડિયે કે પખવાડિયે ફિક્સ કરી લો, જે ભગવાનને માનતા હોય ને એનો એક વાર કરવો એટલે કરવો જ, અને એ જોઈએ કે માનતા માની લેવાની. એટલે શું છે કે હું આટલા શનિવાર કરીશ જ કે આટલા રવિવાર કરીશ જ, એટલે પેલું શ્રદ્ધા સાથે જોડી દેશો ને તો ખાવાનું મન પણ નહીં થાય, હે ને. નિર્જળા એકાદશી, અત્યારે તો ભગવાન પોઢી ગયા છે, હમણાં દેવ પોઢી ગઈ, ભગવાન પોઢી ગયા છે અને આપણે ખાખા કરવાનું, ભગવાન ના હોય ને એવું થોડી કરાય. ભગવાન પોઢી ગયા એનો મતલબ શું કે તમે છે ને મંદિરમાં રોજ પ્રસાદ ધરાવો, હે ને, પછી ભગવાન પોઢી ગયા એટલે નહીં ધરાવવાનું, એટલે તમારે બી નહીં ખાવાનું, ઓછું ખાવાનું. પણ આપણે તો શું કરીએ ઉલટાનું, પેલું ઉપવાસ હોય એટલે પેલી ફરાળી વેફર ને આ તેમ કેટલું બધું, કઈ માપ જ નહીં. પણ એવું નહીં કરવાનું. ચોમાસામાં છે ને મંદાગ્નિ હોય, શરીરમાં પાચન બરાબર નહીં થતું હોય, એટલે ખાવાનું કંટ્રોલમાં કરી દેવાનું, ઓછું કરી દેવાનું. એટલે એવી રીતે એક ઉપવાસ કરવાનો છે. જેમને કમરની તકલીફ છે કે કમરના નીચેના કોઈ પણ ભાગની તકલીફ છે તો એના માટે કટી સ્નાન, પ્રાકૃતિક ચિકિત્સામાં કહે છે કટી સ્નાન છે ને એ તો સંજીવની છે શરીર માટે. તો શું કરવાનું, તમારે પેલું ટબ હોય ને આપણે નવાનું ટબ, એ થોડુંક ઊંચું વસાઈ દેવાનું, એટલું ઊંચું વસાવવાનું કે તમારો કમરનો ભાગ અંદર ડૂબેલો રહે. રોજ જે તમે બાથરૂમમાં જાઓ એટલે એમાં બેસીને જ નાહવાનું, બ્રશ કરો ના આવે એટલે 10 મિનિટ થઈ જાય, 10-15 મિનિટ તમે રોજે આવા પાણીમાં બેસશો ને તો તમને બહુ બધી યુરિનના પ્રોબ્લેમમાં, પ્રોસ્ટેટ, ભાઈઓને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ છે તો એમાં, કમરના દુખાવામાં બહુ જ બધો ફાયદો થશે. એટલે આ કટી સ્નાન પણ એક બહુ નિર્દોષ પ્રયોગ છે, તો એ ચોક્કસ કરજો. સોરી, સ્વિમિંગ કરો તો બેસ્ટ, તમે એટલા કેપેબલ હોય ને સ્વિમિંગ કરો તો બહુ સારું. પાણી છે ને એમ તો ઠંડા પાણીમાં જ લેવાનું હોય, પણ તમારે સહન નથી થતું તો વોર્મ વોટર લો તમે, પણ બાકી આમ નોર્મલ આપણું ઠંડુ પાણી હોય ને એમાં તમે લો તો ચાલે. તો આવી બધી નિર્દોષ ક્રિયાઓ છે, આપ સૌ આ ચોક્કસ કરતા રહો અને આનો લાભ ઉઠાવો. અને આને કોઈ આડઅસર નથી. તમારા પૌત્ર પૌત્રીને, તમારા દીકરા દીકરીને પણ આવી રીતે તમે પ્રાકૃતિક ચિકિત્સા તરફ વાળો. ભગવાનને પ્રાર્થના કરીએ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ్ માત્મયા.